નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। આગામી 2 જાન્યુઆરીના કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમિટ સ્થળના આયોજન, મહેમાનોના પ્રોટોકોલ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ વાયબ્રન્ટમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ જોડાઈ શકે તે સહિતની ચર્ચા કરાઈ હતી। જિલ્લા પ્રશાસન દ્વારા આ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી કચ્છના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપી શકાય। જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ સમીક્ષા બેઠકમાં વિવિધ વહીવટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। બીજી તરફ ગાંધીધામ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટને લઈને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગાંધીધામ ચેમ્બર ખાતે ઉદ્યોગકારો અને હોદ્દેદારોની એક વિશેષ બેઠક મળી હતી, જેમાં સમિટના આયોજન અંગે સહકાર અંગે ચર્ચા કરાઈ હતી। આ સમિટમાં કેમિકલ, સ્ટીલ, પોર્ટ, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની મોટી કંપનીઓ તેમજ દીનદયાલ પોર્ટ અને ઇફકો જેવી સંસ્થાઓ જોડાશે। આ સમિટ દરમિયાન હજારો કરોડો રૂપિયાના એમઓયુ થવાની શક્યતા છે। કચ્છ સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો સમય નજીક આવી પહોંચ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું બેઠકનું ફાળવણીનું મહત્વનું રોટેશન જારી કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। વિકાસ કમિશનરની કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકોના નવા સીમાંકન અને અનામતનું માળખું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે। કચ્છમાં મતદાર યાદી સુધારણાની સઘન ઝુંબેશની કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓના કારણે ચૂંટણી થોડી વિલંબમાં મુકાય તેવા સંકેતો સાંપડી રહ્યા હતા, પરંતુ બેઠકોની આ નવી ફાળવણી સાથે જ હવે વહીવટી તૈયારીઓ અત્યંત વેગવંતી બની છે। કચ્છ ગ્રામીણ વિસ્તારની મિની સંસદ ગણાતી જિલ્લા પંચાયતમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે। અગાઉ જિલ્લા પંચાયતમાં 40 બેઠકો હતી, પરંતુ નવા સીમાંકન બાદ 2 બેઠકો રદ કરવામાં આવી છે, જેના પરિણામે હવે આગામી ચૂંટણીમાં કુલ 38 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ 38 બેઠકો પૈકી અનામતનું ગણિત પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। કુલ બેઠકોમાંથી 22 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે, જ્યારે 10 બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત રખાઈ છે। આ ઉપરાંત 5 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી છે। મહિલા આરક્ષણની વાત કરીએ તો કુલ 19 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, જેમાં 11 સામાન્ય, 5 સામાજિક શૈક્ષણિક પછાત, 2 અનુસૂચિત જાતિ અને 1 અનુસૂચિત જનજાતિની મહિલાનો સમાવેશ થાય છે। કચ્છના વહીવટી માળખામાં થયેલા ફેરફાર મુજબ ગાંધીધામ તાલુકાનો મહાનગરપાલિકામાં વિલય થતા હવે જિલ્લાની માત્ર 9 તાલુકા પંચાયતોમાં જ ચૂંટણી યોજાશે। આ 9 તાલુકાઓની કુલ 186 બેઠકો માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। તાલુકાવાર વિગતો જોઈએ તો ભુજમાં 32, રાપરમાં 24, અંજાર, ભચાઉ અને માંડવીમાં 20 બેઠકો ફાળવાઈ છે, જ્યારે અબડાસા, મુન્દ્રા અને નખત્રાણામાં 18 તેમજ લખપત તાલુકામાં 16 બેઠકો પર ચૂંટણી યોજાશે। આ 186 બેઠકોમાં 104 સામાન્ય, 49 સામાજિક શૈક્ષણિક પછાત, 24 અનુસૂચિત જાતિ અને 9 અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે। સ્ત્રીઓ માટે 50% અનામત મુજબ કુલ 93 બેઠકો મહિલા ઉમેદવારો માટે આરક્ષિત રહેશે। કચ્છમાં 31સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રોહિબિશન કાયદા હેઠળ કુલ 51 ગુનાઓ નોંધાયા છે। પોલીસે દારૂ પીને વાહન હંકારતા 13 શખ્સો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે। ઉપરાંત જાહેર સ્થળોએ દારૂનો નશો કરનાર 23 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે દારૂનો સંગ્રહ અને વેચાણ કરતા 11 શખ્સોને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા 31સ્ટ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નશામાં વાહન ન ચલાવવાની અને કાયદાનું પાલન કરવાની પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે। ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તમામ થાણાઓમાં કડક પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવામાં આવી છે,
જેની અમલવારી જોવા મળી હતી. ભુજમાં જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ માર્ચ યોજી જિલ્લા પંચાયત પાસે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લા ટ્રાફિક પીઆઈ જેડી સરવૈયાએ જણાવ્યું હતું કે હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી અવિરત ચાલુ રહેશે અને અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તરફ એ ડિવિઝન પીઆઈના માર્ગદર્શનમાં ખેંગાર પાર્ક પાસે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ અને લોકોની અવરજવરથી ધમધમતા હમીરસર વિસ્તારમાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. નખત્રાણામાં પીઆઈની સૂચનાથી પોલીસ દ્વારા સુપરમાર્કેટ, વથાણ, મુખ્ય બજાર, જૂનાવાસ, નવાવાસ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતું. સરહદી હાજીપીરમાં પીએસઆઈના માર્ગદર્શનમાં આર્ચિયન ફાટક, બીટારા 3 રસ્તા સહિતના સ્થળોએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ અને સૂચના હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખા દ્વારા જે બસ સ્ટેશન વિસ્તારમાં જે છે એ ફૂટ પેટ્રોલિંગ જે છે આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે અને આવતીકાલ અને આજે એ સઘન જે છે એ બ્રીથ એનાલાઇઝરથી વાહન ચેકિંગ જે છે એ હાથ ધરવામાં આવેલ છે. ભુજના તમામ એન્ટ્રી એક્ઝિટ જે છે એ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ જે ટાઉનો છે અને મહત્વના ટાઉન છે તમામ જગ્યાએ છે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ભુજના બસ સ્ટેશન વિસ્તારથી કરીને હમીરસર વિસ્તારથી કરી અને જુબેલી કાયદામાં રહે અને કાયદાનું પાલન કરે, બસ એ જ અપીલ છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું હતું. આડેસર પીઆઈ અને સામખિયાળી પીઆઈ હેઠળના સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સખત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31ને અનુલક્ષીને ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ, બી ડિવિઝન પીઆઈ, આદિપુર પીઆઈ, અંજાર પીઆઈ, ભચાઉ પીઆઈ, લાકડિયા પીઆઈ, બાલાસર પીએસઆઈ, રાપર પીઆઈ, ગાગોદર પીઆઈ, દુધઈ પીઆઈ તેમજ ખડીર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે. બુધવારે બપોરે નખત્રાણા તાલુકાના ઢોરી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જિલ્લા મથક ભુજમાં બપોરના અરસામાં ઝાપટા વરસ્યા હતા, તો ભચાઉ તાલુકાના કણખોઈ, કેંગાર પર, બરોડિયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વાગડ વિસ્તાર, રાપર સહિત રામવાવ, ચોબારી, ગૌરીપર, કુડા, જામપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ખેતરોમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને નુકસાન થાય તેવું ધરતીપુત્રોએ જણાવ્યું હતું. વાદળછાયા વાતાવરણના પરિણામે લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભુજમાં 16.6 અને કંડલામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગત દિવસોની તુલનામાં તાપમાનમાં થયેલો આ વધારો પવનોની બદલાયેલી દિશા અને વાતાવરણમાં આવેલા ભેજને આભારી છે. આ બદલાયેલા હવામાનને કારણે ખેતીના પાક પર પણ તેની અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટીતંત્ર અને હવામાન નિષ્ણાતો દ્વારા નાગરિકોને વાતાવરણમાં આવતા સતત બદલાવ પ્રત્યે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લખપત તાલુકામાં અકરી અને ખાણોટ ગામની વચ્ચે લિગ્નાઇટ 24 કલાક સતત સળગી રહ્યો છે અને વિકરાળ ધુમાડા ઉકી રહ્યો છે. તેના કારણે ફુલરા ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહન પ્રવાસીઓના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે. ઉપરાંત પશુ પંખી અને પર્યાવરણને નુકસાનકારક છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સળગી રહેલા લિગ્નાઇટ નજીકમાં રહેલ અનેક વૃક્ષો ગરમીને કારણે ભસ્મીભૂત થઈ રહ્યા છે અથવા દૂરના વૃક્ષો પણ ઊભા સુકાઈ ગયેલા જોવા મળ્યા હતા. કહેવાય છે કે આ ધુમાડા દૂરથી દેખાય છે, આમ છતાં પણ જંગલ ખાતાને દેખાતું નથી, જે આશ્ચર્યજનક છે. જીએમડીસી પાણંદરોના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે પાણંદરો અને જીએમડીસીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં દરેક જગ્યાએ આવી રીતે ક્યાંક લિગ્નાઇટ સળગતો ન રહે તે માટે કાળજીઓ પણ લેવાય છે, પરંતુ આ વિસ્તાર તેમના કાર્યક્ષેત્ર અને જાણ બહાર હશે. જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે તેમના કાર્યક્ષેત્રમાં પણ આ વિસ્તાર આવતો નથી. આમ છતાં જેમના કાર્યક્ષેત્રમાં આવતો હશે તે સંબંધિતોને તેઓ અંગત રસ લઈને ધ્યાન દોરી તરત જ નિર્ણાયક પગલાં લેવડાવવા જરૂરી પૂરતો સહકાર આપશે.
દયાપરના મામલતદાર નવીન બારુનું આ અંગે ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપીને તેમનું કુશળતાથી ઝડપથી કાર્યવાહી કરવાની દિશામાં પગલું શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીજે દિવસે સવારે સર્કલ ઓફિસરને સ્થળે પહોંચી અને રિપોર્ટ કરવા તથા પગલાં લેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર લિગ્નાઇટ સળગી રહ્યો છે અને ધુમાડા નીકળી રહ્યા છે, પરંતુ તે કેવી રીતે સળગ્યો હશે તે તપાસનો વિષય છે. કદાચ નજીકના જંગલમાં આગ લાગતા આગ પકડી દીધી હોય, પરંતુ હવે તેને તાત્કાલિક બુઝાવવા માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, જે તેમની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક નિરીક્ષણ કરતા મામલતદાર, સર્કલ ઓફિસ અને બીજા અધિકારીઓ એવા તારણ ઉપર નીકળ્યા છે કે લિગ્નાઇટ સળગી રહ્યો છે તે વિસ્તાર ખડકાળ અને અંદર આવેલો છે, એટલે પાણીના ટેન્કર કે અગ્નિશામક બંબા પહોંચી શકે તેવી સપાટ જમીન નથી. આમ છતાં બીજી કઈ રીતે સળગતો લિગ્નાઇટ બુઝાવી શકાય તે અંગે તેઓ ખૂબ જ ગંભીર છે. હવે બને તેમ જલ્દી સરકારી તંત્ર તથા સેવાભાવી ગ્રામ લોકોની મદદથી લિગ્નાઇટ સળગતું બંધ કરી અને લોકોને થતું આરોગ્યનું નુકસાન તરતમાં અટકાવવામાં આવશે. આ અંગે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરતા આવા ધુમાડાથી ફેફસાના રોગ થઈ શકે છે અને લાંબો સમય ચાલુ રહે તો કેન્સર પણ થઈ શકે છે, એવું જાણવા મળ્યું હતું. એટલે આવી રીતે કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળમાં કે ગામની નજીક ધુમાડા નીકળતા હોય તો તે અટકાવવા જોઈએ. સ્થાનિક તંત્રને એ માટે સંશોધનની જરૂર હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રસ લઈ અને તાત્કાલિક મદદ કરવી જોઈએ. દરમિયાન આવી રીતે લિગ્નાઇટ કેવી રીતે સળગી જાય છે અને આવા ગુનામાં રહેલા લિગ્નાઇટ અને બીજા ખનિજ તત્વોનું ખનન તો નથી થતું, તે અંગે પણ સરકાર ખૂબ જ ઉચ્ચ કક્ષાએથી ગમે ત્યારે સરપ્રાઇઝ તપાસ કરી શકે છે. ગરીબોના બેલી એવા ડોક્ટર VH પટેલની આજે 85મી જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજના લાલટેકરી વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમાને પરિવાર તેમજ અગ્રણીઓ દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કરેલી સેવા ભાવનાને યાદ કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ડોક્ટર VH પટેલના નામથી લોકો અજાણ નથી. તેમણે સેવા કાર્ય દ્વારા સમાજમાં સુગંધ ફેલાવી હતી. તેમણે કરેલી સેવાનો અંશ મળે તેમજ તેમના પથ ઉપર નિસ્વાર્થ ભાવથી સેવા કરતા રહીએ તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. હારારોપણ પ્રસંગે ડોક્ટર VH પટેલ પરિવારના જયદીપ પટેલ, વર્ષાબેન પટેલ, અમિત પટેલ, આર્ષ પટેલ, રીતમ પટેલ, રશ્મિબેન સોલંકી, મિત ઠક્કર, જયંત ઠક્કર, ડોક્ટર મુકેશ ચંદે, જગદીશ મહેતા, અવિનાશ વૈદ્ય, દર્શક અંતાણી, અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, નયન શુક્લ, વિનોદ ગો, વિભાકર અંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર VH પટેલ જે અમારા બાપુજી કમ સસરા કમ પિતાજી હતા, અમારા ઘરનું વટવૃક્ષ, અમારા પરિવારના, આપણી આખી સમાજના વટવૃક્ષ, એનો જન્મ એ એક ભગવાનની એવી દેન છે કે જેના જન્મથી એક વટવૃક્ષ બન્યું અને એમના કાર્ય દ્વારા આ સમાજમાં એક નવી દિશા મળી કે એઝ એ ડૉક્ટર તમે સમાજમાં ઉમદા કાર્ય કરી શકો, જેનું જીવન ધૂપસળીની જેમ સળગતા રહ્યા, પ્રજ્વલિત થતા રહ્યા અને એની કાર્ય દ્વારા એની સુગંધી આખા સમાજમાં ફેલાવતા રહ્યા. તો આજે એમના 85મા જન્મદિવસે આપણે એક એવી અંદરથી આપણે એક એવી પ્રાર્થના કરીએ, એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમને એમના જીવનનો એક અંશ, સેવાનો જે એક અંશ અમને મળે, અમને એમના પથ ઉપર અમે નિસ્વાર્થ ભાવથી સેવા કરતા રહીએ, એવી જ અમારા આખા પરિવાર તરફથી ડૉક્ટર VH પટેલ અમારા બાપુજીના જન્મદિવસે એક અમને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. ઓમ અસ્તુ. આજરોજ ડૉક્ટર VH પટેલની 85મી જન્મ જયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. ડૉક્ટર સાહેબ વિશે તો ખૂબ જ જાણીતું નામ છે કે એ ગરીબોના બેલી હતા અને જે ગરીબ લોકોની જે સેવા કરી છે, આજ પણ એમના નામથી લોકો અત્યારે પણ તમે જોઈ શકો છો કે કેટલી એમની હાજરી છે કે અમે એમની પ્રતિમાને હારારોપણ કરી અને ખૂબ જ સદભાગ્ય માનીએ છીએ કે આજ એમના પરિવાર અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો સાથે મળી એમની પ્રતિમાને હારારોપણ કર્યું છે. અને એમના પરિવારને તો આજે પણ સાહેબના નામથી એટલું બધું જાણીતા છે કે જે કોઈ ડૉક્ટર પટેલ સાહેબના નામથી હોસ્પિટલમાં આવે કે વર્ષોથી એમનું નામની જે પ્રખ્યાત નામ હતું કે સાહેબની જે કામગીરી કરી છે એમને, એમના વિશે તો વધુ તો શું કહું, એમના પરિવાર વતી બધા તમને વધારે કહેશે. આજ રોજ એમની જન્મજયંતિ પ્રસંગે એમને હારારોપણ કરી અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ.